આજે આપણે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ, વૈદ્યનાથેશ્વર, નાગેશ્વર, રામેશ્વર, ઘુષ્મેશ્વર અને હરીશ્વર લિંગ વિશે સાંભળીશું. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મુજબ 10,000 વર્ષ સુધી બ્રહ્મ પર્વત પર વરસાદ પડ્યો નહીં. ત્યારે ગૌતમ ઋષિએ વરુણને ઉદ્દેશીને તપ કર્યું. વરુણ દેવે પ્રસન્ન થઈને તેમને એક ખાડો કરવાનું કહ્યું અને તે ખાડાને વરુણ દેવે જળથી છલોછલ ભરી દીધો અને કહ્યું કે આ ખાડો અખૂટ રહેશે અને ત્રંબકેશ્વર તરીકે ઓળખાશે. વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગ મુજબ જ્યારે આકરું તપ કર્યા બાદ પણ શિવજી પ્રસન્ન ન થયા ત્યારે રાવણે પોતાના બધા મસ્તકો કાપીને અગ્નિમાં હોમી દીધા. જ્યારે એક માથું બાકી રહ્યું ત્યારે ભોળાનાથ પ્રસન્ન થયા. રાવણે તેમને લંકા લઈ જવાનું કહ્યું. તે સમયે ભોળાનાથે રાવણને એક લિંગ આપીને કહ્યું કે આ લિંગને તું જ્યાં મૂકીશ ત્યાં સ્થિર થઈ જશે. જ્યારે તે રસ્તામાં લઘુશંકા કરવા ગયો ત્યારે તેને એક ગોવાળિયાને આ લિંગ લઈ ઊભા રહેવા જણાવ્યું, પરંતુ ગોવાળિયાને ભાર લાગતા તેને લિંગ નીચે મૂકી દીધું. ત્યારે બધા દેવો અને બ્રહ્મા વિષ્ણુએ ત્યાં આવી શિવલિંગની પૂજા કરી અને તેને વૈદ્યનાથ નામથી જાહેર કર્યું. નાગેશ્વર જ્યોતિર્લિંગ મુજબ દારૂક રાક્ષસ અને દારૂકા નામની રાક્ષસી સમુદ્રમાં આવતી નૌકાઓને ઘેરી બંદીવાન બનાવતા, જેમાં સુપ્રિય નામના વણિકે શિવને પ્રાર્થના કરી ત્યારે ભોળાનાથ જમીનના પોલાણમાંથી પ્રગટ્યા અને ત્યાં શિવ પાર્વતી જ્યોતિર્લિંગ સ્વરૂપે રહ્યા. શિવ નાગેશ્વર તરીકે અને શિવા નાગેશ્વરી તરીકે પ્રસિદ્ધ થયા. રામેશ્વર જ્યોતિર્લિંગ મુજબ રાવણ સીતાનું હરણ કરી લઈ ગયો ત્યારે તેમની શોધમાં શ્રીરામ સમુદ્ર કિનારે ગયા. ત્યાં તેમને તૃષા લાગતા શિવજીને યાદ કર્યા અને પાર્થિવ શિવ પૂજા કરી. તેથી ભોળાનાથ પ્રસન્ન થયા અને રામેશ્વર જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થયા. ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ મુજબ સુદેહાએ ઘુષ્માના પુત્રના ટુકડા કરી તળાવમાં નાખી દીધા. ત્યારે ઘુષ્માએ તે તળાવને કિનારે જઈ પાર્થિવ શિવલિંગની પૂજા કરી તળાવમાં પધરાવ્યા. ત્યારે તેને પાછા ફરતા પોતાનો પુત્ર જીવતો મળ્યો. ત્યારે ઘુષ્માના કહેવાથી ભોળાનાથ ત્યાં શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા અને ઘુષ્મેશ્વર નામે પ્રસિદ્ધ થયા. હરીશ્વર લિંગ મુજબ વિષ્ણુજીએ શિવજીને પ્રસન્ન કરવા શિવલિંગ પર શિવ સહસ્ત્ર નામના રટણ સાથે એક કમળ ચડાવવા માંડ્યું. જ્યારે શિવ દ્વારા એક કમળ ઓછું થયું ત્યારે વિષ્ણુજીએ પોતાના નેત્રરૂપ એક કમળ શિવલિંગ પર ચડાવ્યું. ત્યારે શિવે પ્રસન્ન થઈ વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું. આમ વિષ્ણુજીએ શિવના સહસ્ત્ર નામના જાપ કરી ઇષ્ટસિદ્ધિ પ્રાપ્ત કરી. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.